તો હેલો ગાઈસ, વેલકમ ટુ આર બ્લોગ ચેનલ. તો ગાઈસ, આજના બ્લોગનું સ્વાગત છે. અને આજે છે ને બ્લોગ કેવો છે ખબર છે? બ્લોગ ટાઈપ નહીં, બધી જાણકારી ઇન્ફોર્મેશન કેટલા પૈસા આવ્યા ને એ બધું છે. તો આપણે જે સ્કેનર 7 દિવસ મૂક્યું હતું ને તેમાં કેટલા પૈસા આવ્યા ને તેનો હિસાબ માર્યો છે. જુઓ કાળી છોપર કાળી બખાડા કરે કે એક મિનિટ ગાઈસ. તો કાળી તો બંધ થઈ ગઈ, પણ આ રહ્યો આપણો હિસાબ. કોઈને હિસાબ જોતો હોય ને તો કહેજો. રૂપિયાના હિસાબમાં તો પાકી રાખો, કેમ કે ખેતરનો હિસાબ કરો રૂપિયાનો. એટલે અમે હિસાબમાં ચૂકવાનું નહીં. આપણે લોકોને કીધું હતું કે પૈસા હું બધા મારા માટે વાપરીશ, એટલે કે બધા ભેગા થશે હું મારા માટે માગું. એટલે આપણે 2 લાખ સબસ્ક્રાઈબ નહીં, ઓકે સોરી એ હું ભૂલી ગઈ ગઈશ. એક મિનિટ કટ કરવા દે. તો આપણા ઇન્સ્ટાગ્રામમાં 2 લાખ ફોલોવર કમ્પ્લીટ થવા આવે. તો આપણે જે પ્રમાણે કીધું હતું કે હું મારા માટે પૈસા માગું, તો એ જ રીતે આ બધા જે પૈસા ભેગા થયા છે ને, એટલે આપણે 2 લાખ ફોલોવર પૂરા થવામાં એના સેલિબ્રેશનમાં વાપરવાના છે. અને બધા પૈસા ટોટલ પૈસા થયા 3291 રૂપિયા હિસાબે. રૂપિયા એટલે કોઈ એમ ના કહેવું કે 1 રૂપિયાનું પેલું છે, ઓકે. અને એટલે જ્યારે મારા 2 લાખ કાલ તો થઈ જાય, આજ 500 ખૂટી રહી, એટલે કાલ સુધી થઈ જાય. એટલે આપણે કાલે સેલિબ્રેશન કરશું, ઓકે. અને 2 લાખ ફોલોવર કમ્પ્લીટ થશે તો કોંગ્રેચ્યુલેશન એડવાન્સ લખી દેજો. અને જેને રૂપિયા હિસાબ જોતો હોય તો હું એને અવળાવી દઉં. તમે બેઠા બેઠા નવરા હોય ને તો ટોટલ મારજો કે કેટલા રૂપિયા થાય છે. જો આ મમ્મી આવી ચૂકી, ન ડિસ્ટર્બ નહીં કરતી વિડીયો બનાવવો એટલે. તો 1 રૂપિયો 146 જણાએ રૂપિયો નાશે. પછી 2 રૂપિયા 14 જણાએ નાશાય. 3 રૂપિયા 5 જણાએ નાશાય. 4 રૂપિયા 3 જણાએ નાશાય. 5 રૂપિયા 15 જણાએ નાશાય. 7 રૂપિયા 1 જણાએ નાશાય. 8 રૂપિયા 3 જણાએ નાશાય. પછી 9 રૂપિયા 2 જણાએ નાશાય. 10 રૂપિયા 38 જણાએ નાખ્યા. 11 રૂપિયા 9 જણાએ નાશાય. 15 રૂપિયા 2 જણાએ. 17 રૂપિયા 1 જણાએ. 18 રૂપિયા 1 જણાએ. 20 રૂપિયા 4 જણાએ. 21 રૂપિયા 1 જણાએ. 25 1 જણો. 29 1. 30 1. 39 1. 50 7 જણાએ. 51 1. 100 રૂપિયા 6 જણાએ. 111 રૂપિયા 2 જણાએ. 143 1 જણાએ. પછી 350 1 જણાએ. 500 રૂપિયા 1 જણાએ. તો તમે નવરા બેઠો ને તો આટલું ટોટલમાં નાખજો. તો મારું મમ્મી જોઈ ચૂપચાપ જાય વિડીયો બનાવે એટલે નખતા હું ચક્કર પાછું નપાઈ દીધું હતું. મમ્મી અમાય એટલે અટ્યાય મમ્મી નહીં આવે. હા ને મમ્મી તો આવી ગયો. ચાલુ થઈ ગયું ને વિડીયો ચાલુ છે. મારે કાલે છે ને 2 લાખ ફોલોવર કમ્પ્લીટ થઈ જાય. કોંગ્રેચ્યુલેશન કે શું કહેવાય? બધાને ચોથી કહેવાય, મને કહેવાનું આવે. બધાને થેન્ક યુ કહેવાનું. એટલે છે ને આપણે જે પૈસા ભેગા કર્યા હતા ને સ્કેનર મૂકીને, એ આપણે કાલે વૃદ્ધાશ્રમમાં જવાનું છે. હું જાયું એટલે 1 ટાઈમનું ખાવાનું આપણા તરફથી 3000 ને કેટલા ભેગા થયા એવું કર્યું તો તને વપરાઈ દઉં. કીટે ગયું બધું ગાયબ થયું. 3291 રૂપિયા ભેગા થઈ. એટલે કાલનું 1 ટાઈમનું જમવાનું આપણા તરફથી, ઓકે. ગાઈસ, તો આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ નાખી દીધું છે. કાલે સેલિબ્રેશન શું કરવાનું છે? ડીસા વૃદ્ધાશ્રમ છે ત્યાં. તો હવે આપણે વાત રહી કે ત્યાં જમવાનું બનાવવાનું છે, એટલે ત્યાંનું પણ કરવું પડશે આયોજન. એટલે જમવાનું આપણે ત્યાં લાવશું અથવા કે ત્યાં બનાવડાવશું, એના માટે કન્ફ્યુઝ છું. તો કંઈક વિચારું છું. તો તમે હવે શું વિચારશો? કેમ કે તમને વિચારવા આવશો વિડીયો હું કાલે નાખ્યું અથવા હોડનું નાખ્યું, એટલે કે તમે વિચારશો શું? એટલે છે ને સ્વાદ ના પહોંચવાઈ જાય એ વિચારવું પડશે. જો જમવાનું બીજે આપણે તૈયાર સેટિંગ ના થાય તો પછી ત્યાં બનાવડાવવું પડશે. અને બનાવડાવવા માટે પહેલાંથી કહેવું પડશે, 5 વાગ્યા પહેલાં જ કહેવું પડે. એટલે એ પણ આપણે ચાલો કુછ કરતે હે ગાઈસ, કરતે હે.